इंग्लिश विथ आशीष में तमाરું બધાનું સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ। તો ચાલો જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સ કોને કહેવાય। તો સાદો ભૂતકાળ એટલે શું? તો કે સાદો ભૂતકાળ એટલે કોઈ ક્રિયા થઈ ગઈ છે એ દર્શાવવા માટે આપણે સાદો ભૂતકાળ વાપરતા હોઈએ છીએ। એમાં ગઈકાલે, ગયા સોમવારે, ગયા રવિવારે, ગયા મહિને આવા શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ। વાક્ય રચના શું હશે? તો કે એમાં કર્તા હશે, V2 હશે એટલે કે ભૂતકાળનું રૂપ હશે, કર્મ હશે અને અન્ય શબ્દો હશે। કર્તા તરીકે જો એકવચન હોય કે બહુવચન હોય, કર્તા તરીકે જો એકવચન હોય કે બહુવચન હોય, દરેક કર્તા સાથે ક્રિયાપદનું બીજું રૂપ આવતું હશે। દરેક કર્તા સાથે ક્રિયાપદનું કયું રૂપ આવતું હશે? બીજું રૂપ આવતું હશે, બરાબર। ચાલો ઉદાહરણ તરીકે જોઈએ। સચિન ક્રિકેટ રમ્યો, ગગાએ ચા પીધી, સુરેશ વડોદરા ગયો। તો સચિન ક્રિકેટ રમ્યો, તો સચિન પ્લેડ ક્રિકેટ, બરાબર। આ રીતે સાદો ભૂતકાળ બનતો હોય છે। તો સાદા ભૂતકાળની જો તમારે ડિટેલ્સમાં બનવું હોય તો મારી ચેનલમાં જાઓ, ત્યાં તમને ડિટેલ્સમાં આખો જ વિડીયો જોવા મળશે। જય